હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણી આજ વહેલી મોર્નિંગ થઈ ગઈ છે. હું 4:45 વાગે ઉઠી છું અને છોકરીઓ પણ રેમસાને હમણાં ઉઠાડી. સાનવી તો મારા ભેગી જ ઉઠી ગઈ હતી. અત્યારે આપણે જાય છીએ જામનગર. મેં પેકિંગ તો કાલ જ કરી લીધું હતું ને આજ જવાનું છે આપણે જામનગર મમ્મીના ઘરે. ફરી થોડાક દિવસ અહીંયા કાઢી આવું તો મને થોડું ઘણું એમ કે સારું થઈ છે. હમણાં ઠીક રહેતું નથી ને એના કારણે કાલની પાછી આ 2 દાઢ દુખે છે. કોઈ દી મારી દાઢ ના દુખે ને વળી પાછી 8-10 વર્ષે એવું પડી છે. 8-10 નહીં પણ ઘણા વર્ષ થઈ ગયા. તો 2 દાઢ દુખે છે, ઉપર ને નીચેની 2. તો કંઈ ખવાતું એ નથી અને ભાવતું એ નથી ખાવાનું. તો વળી થોડાક દી મમ્મી પાસે રહી આવું તો વળી મને થોડું ઘણું સારું થઈ જાય. અને છોકરીઓ પણ 2 આવે છે. હનીફને આવવાનું હતું પણ કેન્સલ થઈ ગયું. હવે 2 દી પછી આવશે ખરી પણ 2 દિવસ પછી આવશે. એ નકર અમે 2 ભેગા જ જવાના હતા પણ એને થોડું ઘણું કામ 2 દિવસનું આવી ગયું છે તો એ 2 દિવસ પછી આવશે. તો અત્યારે તો હું ને છોકરીઓ જાય છે. 6 વાગે ઘરેથી નીકળી તો વહેલાસર આપણે જામનગર પહોંચી જાય. મોર્નિંગ થયા પહેલાં જ પહોંચી જશું. ઓલા ફેરે કંઈક 9-9:15 પહોંચી ગયા હતા તો આજ ફેરે એટલા વાગે પહોંચી જશું ઇન્શાલ્લાહ. અને ઓલા ફેરે જામનગર ગયા ને ત્યારે વરસાદ ચાલુ હતો. આજ ફેરે તો વરસાદ ના આવે તો સારું છે. આજે આગાહી છે 2 તારીખની હતી ખરી. આજ 2 તારીખ છે ને તો કીધું હતું કે 2 તારીખે વરસાદનું પવનનું હતું બધું. તો છોકરીઓને અત્યારમાં નાસ્તા પાણી કંઈ કરવા નથી, કરીને દીધું છે તો કરવું નથી. થોડું ઘણું કામ છે, હું ફટાફટ કરી લઉં પછી છોકરીઓને રેડી કરું. તો ચાલો આપણે પણ છોકરીઓને રેડી કરીને પછી મળીએ. ફ્રેન્ડ્સ, અત્યારે બધા રેડી થઈ ગયા છે, નાસ્તા પાણી પણ થઈ ગયા છે. છોકરીઓ અહીંયા રેડી થઈ ગઈ છે. હેલો ગાઈસ. તો અત્યારે હવે નીકળી જ છે. બસ 6:15 થઈ ગયા છે તો વહેલાસર આપણે પહોંચી જાય. તો આપણે બસમાં બેસી ગયા હતા ને બહુ જ અંધારું હતું ને પાછી છેલ્લી સીટ જઈડી હતી એટલે સાનવી તો એનો મોબાઈલ જોવે. તો ફ્રેન્ડ્સ, મોર્નિંગમાં જામનગર પહોંચી ગયા છીએ. હેલો ગાઈસ. ચાલો પપ્પા તેડવા આવ્યા છે તો વયા જાય કરે. તો ફ્રેન્ડ્સ, આપણે જામનગર મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ને મમ્મી નાસ્તો બનાવે છે મારા માટે. કેમ કે હજી 9 વાગ્યા છે. બહુ જ થકાઈ ગયું આજ તો. કેમ કે બસ થોડીક લેટ આવી છે ને હું 6:15 વાગ્યાની ઘરેથી નીકળી ગઈ હતી. બસ 6:45 પછી આવી. 6:30નો ટાઈમ છે પણ આજ લેટ હતી. તો મમ્મી નાસ્તો બનાવે છે અને છોકરીઓ હજી તો સ્વેટર ને મોજા ને કાઢ્યા છે બધું. મમ્મી મારા માટે ચણા વઘારે છે ને આ ભજીયા બનાવ્યા છે. ચાલો હવે ખાઈ લઈ બધા. નાસ્તો થઈ ગયો છે રેડી. ચાલો બધા નાસ્તો કરવા. તો ફ્રેન્ડ્સ, નાસ્તા પાણી થઈ ગયા હતા ને પછી મમ્મી ને પપ્પા 2 છે ને બજારમાં ગયા. ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું કેમ કે કાલ સવે બારાત છે, ઈદ છે કાલ. તો પછી ફ્રૂટ ને થોડું ઘણું બીજું બધું એને લેવાનું હતું ને મમ્મીને થોડું કામ પણ હતું. અને છોકરીઓ 2 રમે છે. મેં રોટલા ને કર્યા હમણાં આવીને તો હું તો ડાયરેક્ટ સૂતી જ હતી ત્યારની. અમને નીંદર તો નથી ચડી, લાઇટ પણ વહી ગઈ છે આજે. તો ચાલો છોકરીઓ 2 બારે રમે છે ને મમ્મી ને પપ્પા બજારમાં ગયા છે. આવે ને પછી જમી લઈ. 12:30 થઈ ગયા છે. હમણાં આવી જશે મમ્મી ને પપ્પા. તો ફ્રેન્ડ્સ, બપોરે તો આરામ કર્યો થોડોક ને અત્યારે 4:30 જેવું થયું છે ને મમ્મી બારે ગયા છે. આવે ને એટલે મમ્મીને કહું કે મને હેર ઓઇલ કરી દે. માથું બહુ જ ચડ્યું છે કેમ કે સવારે 4:30 વાગ્યામાં ઉઠી હતી પછી નીંદર જ ના થઈ. બપોરે સરખી નીંદર ના આવી. થોડો ઘણો આરામ થઈ ગયો એમ. પપ્પા ને મમ્મી બપોરે આવી ગયા હતા. લાણ ને બધું આવી ગયું છે. આપણે બધું ફ્રૂટ ને છે, લાણ ને બધું. આપણે બપોરે તો કાંઈ શૂટ ના થયું એટલે
પાછું જમવામાં મોડું થઈ ગયું હતું. આમાં તરબૂચ છે, અહીંયા ફુદીનું રાખ્યું છે પીણેલો. ફ્રૂટ ને લાણ ને એવું બધું થોડું થોડું આવી ગયું છે, મીઠાઈ ને. તો બીજું બધું તો આપણે ઘરે જ બનાવશું. તો આપણે જે બનાવવું હોય બનાવી શકીએ. અમારે છે ને ઈદ ના થાય, ફાતિહા ઘરે હોય, બાકી કાંઈ હોય નહીં એટલું. આપણે જામનગરમાં હોય ને એટલું કાંઈ ના હોય. હું ખાલી થોડા ઘણા ફાતિહા દેવરાવે. એક અમુક અમુક ઘરે હોય, અમુક અમુક ઘરે ના હોય, એવી રીતે. અને અમે તો કરી જ છીએ, જો કે સાબે બારાતના દિવસે બધું આપણે મરહુમને જે ભાવતું હોય ને એ બધું કરી નાખીએ અમે, થોડું થોડું, ઘણું બધું. અને આપણે આ છોકરા એરા લઈને નીકળે, એ કોઈ ના નીકળે અમારે. તો આજ ફેરે મેં કીધું ચાલો થોડોક મજા પણ નથી ને ઈદે છોકરીઓને જોવી હતી કે કેવી રીતે છોકરાને આવે છે. મમ્મી કે મારે જોવું છે. તો મેં કીધું ચાલો આપણે થોડાક દિવસ રોકાવી. અત્યારે છોકરીઓને હેર ઓઇલિંગ કરવું છે ને દિવસ આખું સાવ વરસાદ જેવું થઈ ગયું છે. તો અત્યારે તો બસ કામકાજને કરી લઈશું, બધાય કાલની તૈયારી બધી કરી લેશું. ને કાલ રસોઈ પણ આપણે વહેલી સ્ટાર્ટ કરી દઈશું, સવારમાં જ થોડું થોડું બધું કરવા માંડશું. ત્યારે બપોર લગીને આપણે ફ્રી થઈ જશું એવી રીતે. ચાલો અત્યારે હેર ઓઇલ કરી લઈ, છોકરીઓને કરી દઉં, ત્યાં લગીનમાં મમ્મી પણ આવી જશે. મારી છે ને દાઢ બહુ જ દુખે છે, ને દાઢ ઉપરની નીચેની બેય દુખે છે. તો ચાલો હવે આપણે હેર ઓઇલ કરી ત્યારે મળીએ. ફ્રેન્ડ્સ, આપણું હેર ઓઇલિંગ થઈ ગયું છે અત્યારે, ને છોકરીઓને મેં કરી દીધું હેર ઓઇલ. સવારમાં મમ્મી બજારમાં ગયા હતા ને તો લાણ તો લઈ આવ્યા, ભેગા કપડાં પણ એને લેવાના હતા. તો મસ્તીના કપડાં લઈ આવ્યા છે બાંધણીના. આ કલર આખું યુનિક છે, કેમ કે બાંધણીમાં આખા અલગ કલર હોય ને તો જ સરસ લાગે. તો એક આ કલર છે, એની ઓઢણી, અને આવી એની સલવાર છે કંઈક, ને ટોપ મસ્ત છે ને સરસ. આમાંથી બે જોડી દેવાના છે ને એક બે મમ્મી રાખશે. આ તો બધાયથી યુનિક છે ને મારો ફેવરેટ પણ છે. તો મમ્મી કહે છે તું રાખ, મેં કીધું ના તમે રાખો ને, મારે નથી જોતું. આ એની સલવાર છે, હા જ સલવાર લાગે છે, હા. આ એની યુનિક આખી સલવાર છે, બ્લુ, નેવી બ્લુ કલરની. આમાં અલગ કલર બતાવતું હશે પણ નેવી બ્લુ છે. ને મસ્ત ઝીણા બંધનો આખો ટોપ પરનો, અને ઓઢણી પણ સરસ છે. ઓઢણી આવી રીતે છે. આ પણ મસ્ત છે. ને આ કલર પણ સારો જ લાગે છે, કેમ કે અલગ છે. પણ મને છે ને આ કલર ઓછો ગમે છે ને, હું કોઈ દી આ કલર પહેરતી જ નથી. પર્પલ જાંબલી જેવું કલર, આ કલર પર સરસ છે. તો હવે ક્યાં દેવાના છે ને ક્યાં મમ્મી રાખે બાંધણીમાંથી. બાકી એક આ પણ મમ્મીનો છે, આ નવા હમણાં નીકળ્યા છે, સરસ છે. એ પણ તમને બેક કેમેરાથી બતાડું તો તમને મગજમાં બેઠશે. મસ્ત કલર છે આ પણ. આની ઓઢણી અને કાપડ તો આખું સાવ અલગ જ છે, સાવ સોફ્ટ છે. અને સિમ્પલ એની સલવાર છે ને આખું આ પટ્ટીવાળું આખું ટોપ આવે છે, મસ્ત છે. એમણા નવા નીકળ્યા છે. અને આ તો મારી બેન માટે લીધું છે, એ આપણે ભાણવડ દેવાનું છે. આનો કલર પણ બહુ જ સરસ છે. આ મમ્મીને છે ને એવો જ છે, આ મહેંદી આગળ જેમાં બતાવ્યો ને
એવું જ છે, પણ આમાં થોડીક એક આ છે ને થોડુંક ભરત ને એવું ટીકીનું કામ ને એવું આવે છે આમાં. તો આ કલર પણ યુનિક છે આખું. તો ચાલો આને વીખવું નથી દેવાનો છે ને, એટલે તો બધા હવે સંકલીને રાખી દો ને. મમ્મી કહેશે તું તારા બ્લોગ માટે કપડાં વીખી નાખી. મસ્ત છે, આનો દુપટ્ટો મસ્ત છે. ચાલો હવે તો રસોઈમાં કરવું છે આપણે અત્યારે. હજી તો 5:45 થયા છે. તો ઢોકળીનું શાકનો વિચાર છે. મેં કીધું મમ્મી આજ ઢોકળીનું શાક કરી નાખો. સાનવીને બહુ જ ભાવે મમ્મીના હાથનું ઢોકળીનું શાક. તો અહીંયા આવીને એટલે સાનવી ઢોકળીનું શાક કરાવે છે. તો મેં કીધું આજે કરી નાખો. અત્યારે તો ઢોકળીનું શાક કરવું છે, બીજું તો કાંઈ મને પણ મરજી નથી થતી. ચાલો ફટાફટ હવે મૂકી દઈએ આપણે, પછી મળીએ. તો ફ્રેન્ડ્સ આપણે જાય છે અત્યારે અગાસી ઉપર છે ને. બાજરો પૂરો થઈ ગયો છે ચકલાવ માટે, તો સાનવી દેવા જાય છે. મમ્મીનો લીમડો સરસ. સાનવી બાજરો નાખે છે ચકલાવ માટે. આખો ઠલાઈ રાખ ભાઈ, વાંધો ને. વટકો નીચે નાનીક દે. તો મમ્મીની જાંબુડા સીતાફળીને જાંબુડીને કાપી નાખવાની છે. બહુ છે ને મેળી ઉપર કચરો થાય છે, પછી મમ્મીથી થતું નથી. મમ્મીથી છે ને થતું નથી પછી. એટલે જાંબુડી લગભગ આપણે પાછા બીજી વાર આવશું ને ત્યારે કપાઈ જશે. ચાલો મસ્ત વ્યૂ છે. રેમસા આવી પાછી. આ બધું બાજુવાળાનું પડ્યું છે ને મકાનનું કામ ને ચાલુ છે ને, તો અહીંયા મકાનનું કામ ચાલુ છે. સાંજની રસોઈ થઈ ગઈ છે ને મમ્મીએ કરી છે, મેં નથી કરી. હું તો ખાલી કિચનમાં આવી છું હમણાં. ફરફર ને રોટલા થઈ ગયા છે ને મસ્ત મજાનું આપણું ઢોકળીનું શાક છે. અહીંયા મસ્ત ઢોકળીનું શાક આપણું બની ગયું છે ને. બાજરાના રોટલા, અહીંયા ફરફર છે, ખીચડી હજી બને છે. ચાલો સાનવીનું મારું ફેવરેટ ઢોકળીનું શાક. ચાલો સાંજની રસોઈ તો થઈ ગઈ છે ને. પપ્પા ઓલી પાછી બીજી લાણ લઈ આવ્યા છે. કાલની બધી થોડી થોડી તૈયારી બાકી છે, એમ કર્યા જ રાખે છે બધા. એમ કે પછી એક યારે પાછું કાલ છે ને સવારે પપ્પા છે ને ભાણવર જશે કબ્રસ્તાને. તો કાલ પછી પપ્પા ઘરે ના હોય ને તો હું એ ક્યાંય બારે ના જાઉં ને મમ્મી એ ના જાય. તો પપ્પા ઘરે હોય ને તો અમે બધું મંગાવી લઈએ પપ્પા પાસે. તો ચાલો હવે થોડીક વારમાં જમવા બેસવું છે આપણે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.